આપણે વોર્ડ નંબર 1 માં આપણે ભાજપના ઉમેદવારને પરિચય કરીશું અને આગળની શું એમની રણનીતિ છે તે વિશે આપણે તેમને માહિતી લેશું. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે જયદીપભાઈ મહેતા. તો આપણે જયદીપભાઈને વાત કરીશું કે તમને ભાજપ તરફથી આજે પ્રતિનિધિત્વ મળ્યું છે, તો તમે અત્યારે શું માહોલ છે આજનો અને શું આગળની કામગીરી તમારી રહેવાની છે તે બાબતે આજે આપણે ચર્ચા કરી. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ જયદીપ પ્રશાંતભાઈ મહેતા છે. હું મહાનગરપાલિકા મોરબીમાં વોર્ડ નંબર 1 માંથી ભાજપમાંથી ઉમેદવાર છું. અમે 2 દિવસથી આ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળી છીએ અને અમને પ્રચંડ તથા અમારા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સરકાર આવે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો એ પણ જીતનો દાવો કરે છે, તો એ લોકોને તમે શું કહેવા માંગો છો આ બાબતે? હું તો એક જ વસ્તુ કહીશ કે આ વિસ્તારમાં લગભગ કોઈ બધા ઉમેદવારોને લગભગ કોઈ ઓળખતું પણ નથી અને જીતશે તો ભાજપ જ. લાઇટના પ્રશ્નો છે તો એનું સોલ્યુશન લાવી અને વોર્ડ નંબર 1 ને આખા મોરબીમાં નંબર 1 બનાવીએ એવું મારું સપનું છે. અમારી ચેનલના માધ્યમથી મતદારોને શું સંદેશો આપશો? મતદારોને એક જ સંદેશો આપીશ કે 26 તારીખના રોજ બધાય સામેથી મતદાન કરવા જોરશોરથી નીકળે અને ભાજપનું બટન દબાવે, કમળનું બટન દબાવે.